આ જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ થી એક્ઝેક્ટ તમે આવો એટલે તમારે પાલીતાણા રોડ ઉપર ચડવાનું છે. પાલીતાણા રોડ ઉપર ચડો એટલે થોડાક જ આગળ હાલો એટલે બસ જો આ લાઈનમાં થોડાક જ આગળ હાલો એટલે પ્રતાપભાઈની શોપ આવી જવાની છે. બસ સ્ટેન્ડ માંથી તમારે આવવાનું છે. બસ સ્ટેન્ડ માંથી બહાર આવો એટલે પાલીતાણા રોડ ઉપર તમે જાઓ એટલે સીધી પ્રતાપભાઈની શોપ આવી જવાની છે. તમને બહુ મજા આવવાની છે. ટેસ્ટી ઘૂઘરા છે, કાંઈ ઘટે નહીં. અને દહીં વલ્લા છે, દહીં વાળા ઘૂઘરા છે અને ભેળ ચીઝ વાળી બનાવે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તમને બહુ મજા આવવાની છે. તો હાલો આપણે જઈએ પ્રતાપભાઈની ત્યાં. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપાલના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે શુક્રવાર અને જો વહેલા રજા પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ આપણા મિત્ર અહીંયા નાસ્તો કરવા. આ પાલીતાણા રોડ છે. આપણે આજે પ્રતાપભાઈ છે ને એનો એક વિડીયો બનાવેલો હતો, ટુ વ્હીલ ઉપર ઘૂઘરા બનાવતા. પ્રતાપભાઈ, તમને વિચાર કઈ રીતે હાવ હીરા મૂકી દીધા ને પછી હું કઈ રીતનું કર્યું? નવું કરવું એમ ઘૂઘરા ને ફેરીનું ચાલુ કર્યું. હવે આપણે સ્થાનિક કર્યું છે. અત્યારે આપણે ભેળ રાખ્યું છે, ભૂંગળા બટેટા રાખ્યું છે, ઘૂઘરા રાખ્યું છે. ઘૂઘરામાં 3-4 વેરાયટી રાખી છે. ઘૂઘરા, ચીઝ ઘૂઘરા, મસાલા ઘૂઘરા. ભેળે અલગ લેવલની બનાવી છે. કોઈને દહીં ને ચીઝ સ્પેશિયલ ભેળ થવી ને તો પણ આવી શકે આપણી. આપણા પ્રતાપભાઈ છે અને ક્યાંય જોવડો શું છે ગોપાલભાઈ? બોલો છે ધામા? બસ શાંતિ છે. હાલો કાલ ચાલુ છે. પાલીતાણા રોડ જૂની મામલતદારની સામે ગરમા ગરમ ઘૂઘરા લચકેદાર એકદમ બનાવે છે અને ભાઈ દહીં વાળા ઘૂઘરા બનાવે છે. અને તો આમ જો તો ભાઈ જો આપડી આટલું સ્પાઈસી મસ્તી પ્રતાપભાઈ ભેળ બનાવે છે. સેટઅપ પણ બનાવ્યું હો ભાઈ. બસ ગરમા ગરમ રગડો આવી જાય. ગરમા ગરમ રગડો હોય, કાંદા હોય અને ભાઈ આમ જો કોઈ પણ આડઅસર થાય ને એવી વસ્તુ વાપરે છે અને આમ જો જોરદાર ટેસ્ટ છે. તમે શું ઓર્ડર આપ્યો મોટભાઈ? દહીં ઘૂઘરા. એ દામા, દહીં ઘૂઘરા તને બહુ ભાવે છે? ભાવે જો ભાઈ દહીં ઘૂઘરા નો ઓર્ડર આપ્યો હે. દહીં ઘૂઘરા હમણાં બનાવશે, એની પણ રેસીપી દેખાડું તમને. જો આપડી સ્પાઈસી ભેળ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમારે 2 દહીં ઘૂઘરા. ચાલો આપણે ટેસ્ટ કરીએ. અને જો દહીં ઘૂઘરા બને તો જો ભાઈ એક વખત ખાય બાર આવે. અને જે ભાઈ ઘૂઘરાનું પ્રતાપભાઈએ સેટઅપ તૈયાર કર્યું છે એનું ગારિયાધારની અંદર કોઈ પણ ઘૂઘરા બનાવતું નથી અને એવા ટેસ્ટી બનાવે છે, મને તો મોઢામાં પાણી આવી જાય છે. હો ભાઈ, જે દહીં ઘૂઘરાની રેસીપી છે મારા અંદાજે ગારિયાધારમાં કોઈ રાખતું નથી. ગારિયાધારમાં ઘૂઘરા જ આપણે સિવાય કોઈ નથી. ઘૂઘરા કોઈ તમારે આપણે સિવાય કોઈ રાખતા નથી ને? નહીં, આપણે એક જ ઘૂઘરામાં. અત્યારે મસ્ત ના દહીં ઘૂઘરા બને. ઘૂઘરાનું સ્ટાર્ટિંગ અમારા પ્રતાપભાઈ કર્યું હતું. એક મિનિટ 2 ડીશમાં હારે નાખી.
પાલિતાણા રોડ છે ભાઈ. આ ઘૂઘરા તમારે ટેસ્ટી સ્પાઈસી જો ખાવા હોય બધાની સામે વિયાવાનું છે. તમે એક વખત ટ્રાય મારો, તમે અહીંથી નિરાશ નહીં જાવ એ મને ખબર છે. હવે પાછી બીજી ભેળ બને છે. પછી હમણાં કહું આજે ભેળ બનાવશો નામ શું છે? ગોપાલભાઈ ને લાઈક કરો, ફોલો કરો અને શેર કરો 2 પાંચ. હવે બની જાય ને ત્યારે વિચારવું. આ પટ્ટમભાઈ ની સ્પેશિયલ ભેળ છે ભાઈ. પ્રતાપભાઈ चीज की लबा लबा की डिश भरी है. टायर खोलो.